આ રીતે નો કે હરેક ફૂટલો 7 ફૂટલો બોટ થર કરવાનો કોણનો પછી એના ખાડા કરવાના આપણે ખાડા કરવાના ખાડા કરી પછી આપણે થોડુંક આ ગૌમૂત્ર અથવા થોડું બનાવવાનું આપણે ઘનજીવામૃત ગૌમૂત્ર હોય તો ચાલે અને આપણે 2 થી 3 ફૂટ અને 7 ફૂટ લાંબો જે કરેલું હોય ને એના ખાડા કરી એ આવરી કરી દેવા આવરી કરી દેવા કર્યા પણ એના 3-4 દિવસે થોડુંક અવર કરી દેવા આ ખાતર એ તમે ડીએપી યુરિયા વાપરો એના કરતાં 1 કે 2 વાર વાપરી જુઓ જો એનો જેટલો ફરક પડે અને આ પ્રાકૃતિક આપણે નહીં આપણા છોકરા માટે કરવું પડશે ખાતર ખાઈ ખાઈને આપણે આ બધી દવા ઉપરથી કેટલા હેરાન થઈએ એટલે બને તો સુધી થોડો ટ્રાય કરો ખેડૂતો તો જ આપણે પેલું એ થશે સમજ્યા એટલે આ રીતનું બનાવશો અને ચોમાસા પહેલો નાખવાનું ચોમાસાની સિઝન મોર નાખવાનું બરાબર તમે અખતરા કરી જુઓ તમને ફાયદો થાય તો અમને કહેજો એમ હાલ હું કહું તો તમે નહીં માની લો સમજી ગયા એટલે આ રીતનો તમે 7 ફૂટનો નહીં તો 5 ફૂટનો કરો પારો અને અડધો ફૂટ ઊંચો થાય તોય ચાલશે પણ યુરિયા ડીએપીની જગ્યાએ તમને અસર લાગે ને વરસ ચીડ લાગશે હાલ નહીં લાગે જેમ કે આપણે મોડા હોય તાત્કાલિક દવા લઈએ કોઈની અસર થાય વરસ ચીડ તમને ફાયદો થાય તો કહેજો અમારે તો ચાલુ જ રાખવાના આ પ્રોગ્રામ આ ખેતી ખેતી માટે અમને તમારે મોકલ્યા છે સરકારે બસ છૂટકો જ નહીં અમારે તો કીધાવાના કરવું ના કરવું એ તો ખેડૂતના હાથની વાત છે કોઈ અમે તો કોઈના હા આવી જ ના આપણા છોકરાની તકલીફ આપણા નહીં આપણા છોકરાને જોજો આ ખાતરનો કેટલો 15 કિલો ખાતર વાપરવાનો નિયમ છે તમારા કેટલું વીઘે 15 કિલો બાકી રહેતો ઊંધી તમે કેટલું ઠપકારો આમાં એની શું અસર આપવાની કોહેરો બોલો એની શું અસર આપવાની આપણે તો ભાઈ હું તો કોઈ પારકો નહીં હું ચાલાનો જ છું આ વિક્રમના પાર થવું તમને સમજ્યા એટલે થોડુંક સુધારો લાવીશું આપણે ખેડૂત તો જ મેળ આવશે આમાં નકા આમાં બહુ ચાલવાનું નહીં તમે મોનો હમણાં 1700 રૂપિયા ઘઉં કોણા કેટલા